AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સમગ્ર દેશમાં રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। યુવાનોમાં વાંચનની ટેવ વિકસે અને ડિજિટલ યુગમાં પુસ્તક પ્રત્યેનો લગાવ વધે તે હેતુસર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ઉપલેટા ખાતે સિદ્ધનાથ ટ્રસ્ટના માધ્યમથી શેઠ ટી.જે. કન્યા વિદ્યાલયમાં સૌપ્રથમ વખત સમૂહ વાંચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય વાંચન દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં સિદ્ધનાથ ટ્રસ્ટના ઉપપ્રમુખ તેમજ જિલ્લા ભાજપના જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વાંચન વ્યક્તિના જીવનમાં જ્ઞાન, વિચારશક્તિ અને સંસ્કારનું નિર્માણ કરે છે। આજનો દિવસ કેરળના મહાન ચિંતક P.N. પાનીકરની પુણ્યતિથિ નિમિત્તે ઉજવવામાં આવે છે અને ભારત સરકાર દ્વારા વર્ષ 2017થી તેને રાષ્ટ્રીય વાંચન દિવસ તરીકે મનાવવામાં આવે છે। તેમણે જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં યુવાનોનો મોટો સમય ઓનલાઈન પસાર થતો હોવાથી વાંચન પ્રત્યેનો રસ ઘટી રહ્યો છે। કાર્યક્રમમાં પરિવાર અને યુવાનોને નિયમિત વાંચનની ટેવ કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે શિક્ષણ સમિતિના પ્રતિનિધિ ચિંતનભાઈ કરાવડિયા, પત્રકાર નીલમબેન રાઠોડ તેમજ કીર્તિભાઈ ટીલાવત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, જયેશ ત્રિવેદી, પ્રમુખ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપલેટા, ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપ। આજે 19 જૂન એટલે ભારતભરમાં વાંચન દિવસ તરીકે ઉજવાય છે। આ વાંચન દિવસમાં ઉપસ્થિત ઉપલેટા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન આદરણીય શ્રી ચિંતનભાઈ કારાવડિયા, યુવા પત્રકાર શ્રી નીલમબેન રાઠોડ, ભોલાભાઈ રાઠોડ તેમજ આ સ્કૂલના સુપરવાઇઝર શ્રી તબિયા સાહેબ અને જેને સાચા અર્થમાં ચાણક્ય કહી શકાય તેવા આદરણીય શ્રી ટીલાવત સાહેબ। આજે વિશ્વ પુસ્તક દિવસ છે, વિશ્વ વાંચન દિવસ છે। આ વાંચન દિવસ કેરળના એક પણીકરની પુણ્યતિથિમાં ઉજવાય છે। વાંચન દિવસ ઉજવવાનું મુખ્ય કારણ કે વિદ્યાર્થીઓમાં આત્મજ્ઞાન વધે, આત્મબળ વધે। આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ જો વાંચવા તરફ પ્રેરણા છે તો વિદ્યાર્થીઓની યાદશક્તિ વધશે, મનોબળ વધશે અને વિદ્યાર્થીઓને વાંચવાની ટેવ પડે અને વાંચવાના હિસાબે તેની કલ્પના શક્તિ વધે અને વિદ્યાર્થીઓને પોતે આગળ કેમ વધવું અને કલ્પના કરી અને વિદ્યાર્થીઓ પોતે આગળ વધી શકે એ જ વસ્તુ ભારત માતા કી જય। મારું નામ બાળા પ્રિયંકાબા છે। હું શ્રી શેઠ ટી.જે. કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। આજે આવેલા મહેમાન શ્રી સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવેલા હતા। તેને આજે અમને વિશ્વ વાંચન દિવસ વિશે માહિતી આપી। ભાવેશ ગોહિલ, AB48 ન્યૂઝ ગુજરાત, ઉપલેટા।